બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ભારતમાં ચિંતા વધી છે। સમાચાર સામે આવી રહ્યા છે। બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે। બાંગ્લાદેશમાં પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે। ભારતમાં ચિંતા વધી છે। વડોદરામાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ ચિંતામાં છે। તો એમએસ યુનિવર્સિટીમાં પણ 80 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ ભણે છે। બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તંત્ર હાલ અત્યારે ચિંતામાં છે। તો બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બેઠકનું આયોજન કરાયું હતું। બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ભારતમાં ચિંતા વધી છે। ભારતમાં પણ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। વડોદરામાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે। માટે અને એમને મળીને એમને ખબર અંતર પૂછવા માટે ઘરે કેમ છે અને બધું બરોબર છે કે નહીં એના માટે જ મીટિંગ બોલાવી હતી અને આમ બી આ અમારી રૂટીન મીટિંગ જ હતી અને એમને મળીને એના ખબર અંતર પૂછ્યા, ઘરે કેમ છે બધું જાણ્યું। અમે અમારે ત્યાં 70 થી 80 છોકરાઓ છે અને એમાંના બધા જ ઘણા બધા છોકરા આજે હાજર રહ્યા હતા અને ત્યારે જુદી જુદી ફેકલ્ટીઓમાં એ લોકો અભ્યાસ કરે છે। એ લોકો જુદી જુદી જગ્યાએ રહે છે અને જ્યાં જ્યાં રહે છે ત્યાં પણ અમે માણસો ગોઠવ્યા છે। એમની સંપૂર્ણપણે કાળજી રાખીશું। અમારા યુનિવર્સિટી ઓથોરિટીના સૂચના મુજબ અમે કામ કરી રહ્યા છીએ। બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી। તો સમાચાર સામે આવી રહ્યા છે। બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ભારતમાં ચિંતા વધી છે। વડોદરામાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ પણ ચિંતામાં મુકાયા છે।